કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાળા પર હુમલો થયો છે। વિજય સુવાળાએ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે। ત્યારે વિજય સુવાળા પર કોણે અને કેમ કર્યો હુમલો? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલમાં ભાજપના કાર્યકર એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને આંતરીને 7 લોકોની ગેંગે તલવાર લાકડીઓથી લઈ ઘાતકી હુમલાનો પ્રયાસ કર્યો, જેના પગલે વિજય સુવાળાને ડ્રાઈવર સાથે ફિલ્મી ઢબે જીવ બચાવવા ભાગવાની નોબત આવી પડી હતી। આ હુમલાનો પ્રયાસ પ્રોગ્રામ કરવાના મુદ્દે થયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અડાલજ પોલીસે અમદાવાદના 3 હુમલાખોરો સામે નામજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળા પર ઘાતકી હુમલાનો પ્રયાસ થવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। સમગ્ર મામલે વિજય સુવાળા રણછોડ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રિના આશરે 10 વાગે વિજય સુવાળા તથા તેના મિત્રો વિક્રમ રબારી, મહેશ રબારી ઇનોવા ગાડી લઈને તેના ગામ સુવાળા ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, જ્યાંથી નીકળી આશરે 10:30 વાગે ઝુંડાલ સર્કલ પાસે હતા। તું અમારા પ્રોગ્રામ કેમ કરતો નથી કહી ધમકી આપી હતી। ઝુંડાલ સર્કલ પાસે તે વખતે કુલા રબારી રહેઠાણું જે ગોતા છે એણે ફોન કર્યો હતો અને નવધણ ગાટિયા તથા અનિલ બાદશાહ બંને જે છે તે ગોપાલનગર અને મેમનગરનો અનિલ બાદશાહ હતો, જેને ફોન ઉપર કોન્ફરન્સમાં લીધા હતા। બાદમાં 3 જણા કહેવા લાગ્યા કે વિજય તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજા પ્રોગ્રામ કરે છે, જેથી વિજય સુવાળાએ કહેલું કે મારા પ્રોગ્રામની તારીખ ફિક્સ હોય છે અને હું દરેક સમાજના પ્રોગ્રામ કરું છું। તમારા કોઈ પ્રોગ્રામ હોય તો કહેજો, તે પણ કરીશ। જેના પગલે 3 જણા કહેવા લાગેલા કે તારે પ્રોગ્રામ કરવાના કહીએ ત્યારે તારે પ્રોગ્રામ કરવા પડશે, નહીં તો જાનથી હાથ ધોઈ બેસીશ। બાદમાં ગાળો બોલી કહ્યા મુજબના પ્રોગ્રામ નહીં કરે તો ગમે ત્યારે પતાવી દેવાની ધમકીઓ પણ આપવા લાગતા તેમણે ફોન કાપી નાખ્યો। અગોરા મોલ પાસે હથિયાર સાથે 3 શખ્સો ઉતર્યા। બાદમાં સુવાળા ગામ હાજરી આપી કલોલના પલિયડ ખાતે પ્રોગ્રામ કરવા માટે ગયા હતા, જ્યાં આશરે 5:01 વાગ્યે પ્રોગ્રામ પૂરું કરી અમદાવાદ ઘર તરફ જવા નીકળી પડ્યા। દરમિયાન અગોરા મોલ પાસે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવા ગાડી આગળ આવીને ઊભી રહી, જેમાંથી નવઘણ ગાંઠિયા, કુલા રબારી, અનિલ રબારી સાથે અન્ય 4 લોકો તલવાર, છરી, લાકડીઓ લઈને નીચે ઉતર્યા। 3 જણા બૂમો પાડી કહેવા લાગેલા કે જો અમારા પ્રોગ્રામ ના કરે અને આ રીતે બીજાના પ્રોગ્રામ કરતો રહે તો આજે તારી શું દશા થાય છે। 100 નંબર પર ફોન કરી મદદ લેવી પડી। બાદમાં બધા વિજય સુવાળાને મારવા માટે ઘસી ગયા હતા, જેથી વિજય સુવાળાના કહેવાથી ડ્રાઈવર વિક્રમે કારને પૂરપાટ ઝડપે ભગાડી મૂકી, જેથી હુમલાખોરોએ ફિલ્મી ઢબે ઇન્દિરા બ્રિજ સુધી પીછો પણ કર્યો, જેથી તેમણે 100 નંબર ઉપર પોલીસને ફોન કરતા બધા ત્યાંથી જતા રહ્યા અને પોલીસ વિજય સુવાળાને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી। જો કે હદ ગાંધીનગરની હોવાથી વિજય સુવાળાએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઈ કેબી સાંખાલાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ। આજરોજ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી વિજયભાઈ રણછોડભાઈ રબારી, ધંધો લોક ગાયક, રહે સુવાળા ગામ, હાલ રહે કૃષ્ણનગર, અમદાવાદના હોય આરોપીઓ ફુલાભાઈ અમથાભાઈ રબારી, નવગણભાઈ ઉર્ફે નવગણ ગાંટિયા અને અનિલભાઈ ઉર્ફે બાદશાહ તેમજ બીજા 4 અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં પોતે ગાંધીનગરનો ગાયનનો કાર્યક્રમ પૂરો કરી અગોરા મોલ આગળથી જતા હતા, ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદીશ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નાઓએ લખાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે, તેમજ આગળની તપાસ ચાલુ છે। આ અગાઉ પણ એક કેસમાં સુવાળાની ધરપકડ થઈ હતી। ઓઢવ પોલીસે 28 ઓગસ્ટે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી। સુવાળા સામે ધમકી આપવાનો કેસ દાખલ થયો હતો। વિજય સુવાળા સહિત 8 આરોપી સામે ગુનો નોંધાયો હતો। પોલીસે વિજય સુવાળાને નોટિસ આપતા પોલીસ સ્ટેશન હાજર થયા હતા। 4 આરોપી જે પોતે ગુનામાં સામેલ ન હોવાનું કહે છે તેને પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હાજર રહેવાનું પણ કહ્યું છે।
ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી હતી. દિનેશ દેસાઈના પિતા હરીશ દેસાઈની અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઓફિસ આવેલી છે. આ ઓફિસ પર વિજય સુવાળા, તેના ભાઈ યુવરાજ સુવાળા સહિતના લોકોએ હુમલો કર્યો હોવાની 18મી ઓગસ્ટે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે વિજય સુવાળા પર અત્યારે જે હુમલો થયો છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.